નમસ્કારમ બધાને. આજે આપણે પારિમાણિક વિશ્લેષણની રીત વડે કોઈ ભૌતિક રાશિના બે જુદી જુદી એકમ પદ્ધતિમાં મળતા એકમોનો વચ્ચેનો સંબંધ કઈ રીતે મળી શકે એનું ડિસ્કસ કરીએ છીએ. કદાચ એવું બની શકે કે ટાઇટલ વાંચીને કંઈ ખબર ના પડે, પણ આપણે એ માટે આપણે ભેગા થયા છીએ કે તમને સમજ પડી જાય. તો આપણે તમને યાદ હોય તો પારિમાણિક વિશ્લેષણની જે રીત છે એમાં કુલ 3 ઉપયોગ હતા. એમાં પહેલાં બંને ઉપયોગ આપણે પૂરા કરી દીધા છે. એમાં પહેલો ઉપયોગ શું હતો કે તમારી સામે કોઈ સમીકરણ લખેલું છે તો એ સમીકરણ સાચું છે કે ખોટું એકમની દૃષ્ટિએ અથવા પરિમાણની દૃષ્ટિએ એ તમે આ રીતથી નક્કી કરી શકો છો. બીજો ઉપયોગ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયો. એમાં શું હતું કે કોઈ તમારે રાશિનું કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિઓ સાથે સંબંધ ધરાવતું સમીકરણ મેળવવું હોય તો એ પણ તમે નક્કી કરી શકો છો. પણ એમાં અમુક ઘણી મર્યાદા છે. જેમાં તમને 2 મર્યાદા મેં તમને કીધી હતી કે એમાં જે અચળાંક આવે છે એ અચળાંક વિશે તમે કોઈ માહિતી આપી ના શકો. અને બીજી વાત, જે અચળાંક આવે છે એ પરિમાણ રહિત હોવો જોઈએ, અથવા તો એ અચળાંકને તમારે રાશિ તરીકે ગણીને સેટ કરવો પડે તો તમે મેળવી શકો. અને આજે આપણે ત્રીજી રીતનું અને છેલ્લી રીતનું અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ચલો, તો રીત એ છે કે કોઈ ભૌતિક રાશિના 2 જુદી જુદી એકમ પદ્ધતિ. એકમ પદ્ધતિ કોને કહેવાય? આપણે લગભગ શરૂઆતમાં ભણ્યા હતા અલગ અલગ એકમ પદ્ધતિઓ. એસઆઈ એકમ પદ્ધતિ, સીજીએસ એકમ પદ્ધતિ, એમકેએસ એકમ પદ્ધતિ, બરાબર છે, એફપીએસ એકમ પદ્ધતિ. તો આ બધી એકમ પદ્ધતિઓ છે. તો કોઈ ભૌતિક રાશિ એક જ ભૌતિક રાશિ એકની એક છે, પરંતુ એના 2 જુદી જુદી એકમ પદ્ધતિમાં એકમો અલગ અલગ હોય, એમની વચ્ચેનો સંબંધ મારે મેળવવો છે. બરાબર છે. જેમ કે પહેલું આપણે લઈએ બળ. ચલો, તો મારે બળને આપણે 2 એકમમાં આપણે 2 એકમ લઈએ છીએ બળના. એક છે એક એમકેએસ અથવા એસઆઈ એકમ પદ્ધતિમાં આપણે લઈએ છીએ ન્યૂટન, અને સીજીએસ એકમ પદ્ધતિમાં બળનો એકમ છે ડાઇન. હવે અત્યારે તમે આ એકમથી વાકેફ નહીં હોય, કારણ કે આ એકમનો યુઝ થાય છે એન્જિનિયરિંગમાં વધારે પડતો. આપણે મોટા ભાગેની આમ તો 100% કેસમાં બળનો એકમ લેશું ન્યૂટન. પણ બળનો એકમ ન્યૂટન ક્યાંથી આવે છે? એમકેએસ એકમ પદ્ધતિથી અથવા એસઆઈ એકમ પદ્ધતિથી. કઈ પદ્ધતિથી? એમકેએસથી અથવા એસઆઈથી બળનો એકમ ન્યૂટન આવે છે. આખું નામ લખ્યું છે ન્યૂટન, એની સંજ્ઞા છે ન્યૂટન બરાબર છે. અને આપણે એને કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર પણ લખીએ છીએ. કઈ રીતે? એફ બરાબર શું થાય? એમ એ શું થાય? એફ બરાબર એમ એ. એમ એટલે દળ અને એ એટલે પ્રવેગ. તો દળનો એકમ થાય કિલોગ્રામ અને પ્રવેગનો એકમ થાય મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો બળનો એકમ આવશે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, જેને આપણે કહીએ છીએ ન્યૂટન. તો ન્યૂટન બરાબર શું આવશે? એન બરાબર થાય કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ એકમ કઈ પદ્ધતિ અનુસાર? હવે તમને એમ સહજ પ્રશ્ન થાય કે સર એસઆઈ એકમ પદ્ધતિ અને એમકેએસ એકમ પદ્ધતિ અલગ અલગ છે, તમે કેમ ભેગી લખી છે? હું તમને ચોખવટ પાડી દઉં કે એમકેએસ અને એસઆઈમાં બહુ ફરક નથી. જો એમકેએસમાં 3 રાશિ આવે. કઈ? દળનો એકમ કિલોગ્રામ, લંબાઈનો એકમ મીટર અને સમયનો એકમ સેકન્ડ. એની સામે એસઆઈમાં 3 રાશિ આવશે. દળ, લંબાઈ, સમય ને બીજી 4 આવશે. બીજી +4 હશે. બરાબર. કઈ છે? વિદ્યુત પ્રવાહ છે, થર્મોડાયનેમિક તાપમાન છે, દ્રવ્યનો જથ્થો છે અને જ્યોતિ દેવતા છે, કેન્ડેલાવાળી. બરાબર. તો અહીંયા આનો પણ એકમ કિલોગ્રામ છે, લંબાઈનો એકમ મીટર છે અને સમયનો એકમ સેકન્ડ છે. તો હું એમ કહી શકું કે એમકેએસ એકમ પદ્ધતિ છે એ એસઆઈ એકમ પદ્ધતિનો ભાગ જ છે કે છે નહીં? જો જ્યારે તમે એસઆઈ એકમ પદ્ધતિની 3 રાશિ વિશે ખાલી વાત કરો છો, જ્યારે તમે એસઆઈ એકમ પદ્ધતિની માત્ર 3 રાશિ વિશે વાત કરો, કઈ? દળ, લંબાઈ, સમય, ત્યારે એસઆઈ ને એમકે સરખી જ છે. પણ જ્યારે તમે એમ્પિયર લાવો, કેલ્વિન લાવો, તાપમાન લાવો, ત્યારે એસઆઈ છે એ એમકેએસ કરતાં મોટી છે. પણ જ્યારે તમે 3 જ રાશિની વાત કરો છો, લંબાઈ દળ સમય, તો બેમાં કંઈ ફરક છે નહીં. અહીંયા જુઓ તો આમાં કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, એમાં શું કાંઈ કેલ્વિન આવે છે? એમાં મોલ આવે નથી આવતા. તો એમકેએસ પ્રમાણ લખો કે એસઆઈ પ્રમાણ લખો, બળનો એકમ શું થાય? ન્યૂટન થાય, અથવા એનો કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. એને સિમ્પલ આપણે એન કહીએ છીએ. હવે મેં તમને કીધું એ પ્રમાણે બળનો બીજો એકમ છે સીજીએસમાં. સીજીએસમાં શું થાય? ડાઇન થાય. શું થાય એકમ? ડાઇન. યાદ રાખજો, શબ્દ શું છે? ડાયન. એને ડાઇન બોલાય, DYNE. હવે કિલોગ્રામનું સીજીએસ વધુ જાય ગ્રામ, મીટરનું સીજીએસમાં થઈ જશે સેન્ટીમીટર, અને સેકન્ડનું સેકન્ડ જ રહી. તો સીજીએસમાં ડાયન લખાય, પણ ડાયન બરાબર થાય શું? ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. ન્યૂટનનું શું થાય? કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. એ પ્રમાણે ડાયનનું શું થશે? ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે મારે એ શોધવું છે કે 1 ન્યૂટન એટલે કેટલા ડાયન થાય, અથવા 1 ડાયન એટલે કેટલા ન્યૂટન થાય. તો ધારો કે 1 ન્યૂટન બરાબર x ડાઇન છે. કેટલા ડાઇન છે? x ડાઇન. તો અહીંયા એમને રાખીએ 1 ન્યૂટન જગ્યાએ શું મૂકી દઈએ? કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આપણે થોડુંક સારું પડશે. કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર મૂકીએ, બરાબરમાં x એમને રાખીએ. ડાઇન શું આવશે? ડાઇનને લખાય, જો લખ્યું છે શું લખાય?
ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડનો વર્ગ. ખબર પડી ગયા? આટલું. આગળ વધીએ તો આ બાજુ બધું એમને રહેવા દઈએ. 1 કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર એમને રહેવા દઈએ. આ બરાબર x એમને રાખીએ. અહીંયા જુઓ, આ ગ્રામને શું લખાય? 10⁻³ કિલોગ્રામ લખાય કે લખાય? લખાય સાહેબ. આગળ સેન્ટીમીટર શું લખાય? 10⁻² મીટર અને છેદમાં સેકન્ડનું સેકન્ડ જ રાખીએ. શું લખાય? સેકન્ડ સ્ક્વેર. તો જુઓ અહીંથી આ કિલોગ્રામ ઉડી ગયા, મીટર ઉડી ગયા, સેકન્ડ સ્ક્વેર ઉડી ગયા. તો બધું શું લખાશે? આ રીતે 1 બરાબર x ગુણ્યા અહીંયા 10⁻³ છે, અહીંયા 10⁻² છે. શું લખાય? 10⁻5. તો x ને કરતા બનાવો તો x શું આવશે? x શું આવશે? આ 10⁻5 ક્યાં છે? છેદમાં જાય તો શું થશે? 1/10⁻5 ઉપર છે. શું થાય? 10+5. તો આવી ગઈ શું મારો આન્સર સાબિત થઈ ગયું. માટે 1 ન્યૂટન એટલે 10⁵ ડાઇન. યાદ રાખજો, આપણે દાખલામાં ડાયરેક્ટ વાપરશું. તમને પૂછશે કે ભાઈ બળ ડાઇનમાં કેટલું, તો મૂકી દઈશ 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. જ્યાં સુધી ધોરણ 12 ન પતે ત્યાં સુધી તમારા રિલેશન યાદ રાખવાનો છે. કોઈ જગ્યાએ રિલેશન ભૂલાઈ ગયું કે ભાઈ 10ની કેટલી ઘાત આવે, તો તમારે આ રીત પ્રમાણે ફટાફટ ગણી લેવું. આમાં 10 સેકન્ડ પણ નહીં થાય, બરાબર છે. પણ રીત આવડતી હોય તો. તમને ઊંધું થશે, ક્યારેક ઊંધું પણ પ્રશ્ન પૂછે કે 1 ડાઇન એટલે કેટલા ન્યૂટન, તો ઊંધું કરી દેવાનું. 1 ડાઇન કેટલા ન્યૂટન થાય? આ બાજુ આવશે. શું થાય? 10⁻5 ન્યૂટન. ઊંધું થાય ને. તો મોટો એકમ કયો છે? એકમ મોટો છે ન્યૂટન. તમે 1 ન્યૂટન લ્યો અને 1 લાખ ડાઇન લ્યો. 10⁵ શું કહેવાય? 1 લાખ. તો ડાઇન કેટલા ભેગ કરો? 1 લાખ જેટલી ડાઇન ભેગા કરો ત્યારે 1 ન્યૂટન થશે. તો મોટો એકમ કયો થાય? ન્યૂટન થાય. યાદ રાખો, 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. વારે વારે એટલે બોલું છું કે મગજમાં ઉતરી જાય. ચલો આપણે આ જ રીતે કાર્ય માટે એસઆઈ અથવા એમકેએસ એકમ અને સીજીએસ એકમના એકમો વચ્ચેનો સંબંધ મેળવીએ. ચલો, તો બીજું આપણે લઈશું કાર્ય અથવા ઉર્જા. આપણને ખબર છે કાર્ય કયો કે ઉર્જા કયો, બંનેનો એકમ જૂલ જ છે. કાર્યને ઇંગ્લિશમાં કહેવાય વર્ક અને ઉર્જાને ઇંગ્લિશમાં કહેવાય એનર્જી. તો કાર્યનો અથવા ઉર્જાનો એસઆઈ એકમ કયો કે એમકેએસ એકમ કયો છે? જૂલ છે, બરાબર છે. જેની સંજ્ઞા છે કેપિટલ જે. હવે જે જૂલ છે એને તમે કિલોગ્રામ મીટર ને સેકન્ડમાં ફેરવશો તો આવું આવશે કે કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. કઈ રીતે આવે ચલો તમને કહી દઉં. તો કાર્ય કઈ રીતે મળશે? બળ ગુણ્યા અંતર. બળને શું કહેવાય? ન્યૂટન ઇન્ટુ મીટર. બળનું હમણાં જોયું તો શું થાય? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર. ચલો બનશે શું? તો કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. આ તમને શીખવાડ્યું હતું મેં એમએલટી વખતે. તો તમારો કાર્યનો એસઆઈ કે એમકેએસ એકમ જૂલ છે, જેને આપણે એમએલટી સ્વરૂપે લખીએ, અથવા કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્વરૂપે લખીએ. શું આવશે? કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. હવે કાર્યનો જે સીજીએસ એકમ છે એ સીજીએસ એકમ છે અર્ગ. કયો છે? અર્ગ. અર્ગને તમે ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ સ્વરૂપે લખશો તો કિલોગ્રામનું થશે ગ્રામ, મીટર સ્ક્વેરનું થશે સેન્ટીમીટર સ્ક્વેર અને સેકન્ડ સ્ક્વેરનું સેકન્ડ સ્ક્વેર એમનેમ રહેશે. તો આપણે શું શીખા? આપણે એમ શીખા કે કાર્ય છે એનો એસઆઈ એકમ અથવા એમકેએસ એકમ કયો છે? જૂલ છે, જેને લખાય કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. અને કાર્યનો અથવા ઉર્જાનો સીજીએસ એકમ છે અર્ગ. ERG અર્ગ. શું બોલાય એને? અર્ગ. અને એનો તમે ફેરવશો ગ્રામ તો શું આવશે? ગ્રામ, મીટર સ્ક્વેરનું સેન્ટીમીટર સ્ક્વેર અને સેકન્ડ સ્ક્વેરનું સેકન્ડ સ્ક્વેર. હવે આપણે કાર્યના જે બે એકમ છે જૂલ અને અર્ગ વચ્ચેનો સંબંધ શોધવાનો છે. ચલો ફટાફટ લખીએ. તો લઈ લઈએ આપણે 1 જૂલ બરાબર ખાલી જગ્યા અર્ગ. આપણે આ શોધવાનો છે. આપણે આ ક્વેશ્ચનનો આન્સર શોધવાનો છે એમએલટી પરથી અથવા એકમ પદ્ધતિ પરથી. આ દાખલો જે છે એ એમએલટી પરથી પણ સોલ્વ થાય. એમાં તમારે ન્યૂટનને એમએલટી લખવાનું, આનું પણ એમએલટી લખવાનું. એના કરતાં આ બેટર રીત છે, એકદમ ઇઝીલી સોલ્વ થાય છે. એટલા માટે મેં આ રીત તમને ભણાવી. તો અહીંયા અર્ગ 1 જૂલ એટલે કેટલા અર્ગ થાય આપણે શોધવાનું છે. ચલો શું કરશું? તો બોલો ચલો આગળ વધીએ. તો તમારા મનમાં વિચાર આવો જોઈએ શું કરવું જોઈએ. અરે જૂલને શું લખાય? 1 એમ રાખીએ. જૂલને શું લખાય? કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર લખાય છે, બરાબર. એમને રાખીએ. ધારો કે ખાલી જગ્યામાં આન્સર એક્સ આવે છે. શું આવે છે? એક્સ. અને અર્ગને શું લખાય? અર્ગના કિલોગ્રામનો થશે ગ્રામ, મીટર સ્ક્વેરનું થાય સેન્ટીમીટર સ્ક્વેર અને સેકન્ડ સ્ક્વેરનું થશે સેકન્ડ સ્ક્વેર. આટલું થઈ ગયું. હવે એક કામ કરો, કાં તો કિલોગ્રામ અને આ સાઈડનું પદ છે એને આ એકમમાં ફેરવો, અથવા આ જે એકમ છે એને આ એકમમાં ફેરવું. કોઈ પણ વસ્તુ તમે કરી શકો છો. આપણે એમને રાખીએ આને 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર એમને રાખીએ ઇઝ ઇક્વલ ટુ, ચલો અહીંયા આવશે એક્સ અને અહીંયા શું આવશે? ગ્રામને કેટલા કિલોગ્રામ થાય? 10⁻³ કિલોગ્રામ. 1 સેન્ટીમીટર એટલે થાય 10⁻². અહીંયા વર્ગ છે તો થશે 10⁻4 મીટરનો વર્ગ અને છેદમાં સેકન્ડ સ્ક્વેર એમ રાખશું. તો જો અહીંયા આ કિલોગ્રામ ઉડી ગયા, મીટર સ્ક્વેર ઉડી ગયા,
સેકન્ડ સ્ક્વેર ઉડી ગયા તો વધ્યું શું? આવું વધ્યું 1 બરાબર x ગુણ્યા 10 ની -3 10 ની -4 10 ની -7 ઘાત. તો સાબિત શું થયું? x બરાબર આ 10 ની -7 છેદમાં જાય તો 1 છેદમાં 10 ની -7 ઘાત ઉપર જશે તો 10 ની +7 ઘાત. તો શું આવશે? x બરાબર 10 ની 7 ઘાત. મૂકો કિંમત. સાબિત શું થયું? 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર બરાબર કેટલા આવશે? 10 ની 7 ઘાત ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર બાય સેકન્ડ સ્ક્વેર. પણ ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર બાય સેકન્ડ સ્ક્વેરને શું કહેવાય? અર્ગ કહેવાય. અને કિલોગ્રામ મીટર સ્ક્વેર બાય સેકન્ડ સ્ક્વેરને શું કહેવાય? જૂલ કહેવાય. તો અહીંયા પણ શું આવશે? 10 ની 7 ઘાત. તો સંબંધ મળી ગયો. 1 જૂલ બરાબર 10 ની 7 ઘાત અર્ગ. આ પણ તમારે યાદ રાખવું. અથવા ઊંધું કરી શકો. 1 અર્ગ બરાબર 10 ની -7 ઘાત શું થાય? જૂલ થાય. તો મોટો કેમ કોણ છે? જૂલ છે કે અર્ગ છે? અરે સીધી વાત છે, જૂલ છે. કઈ રીતે? 1 કરોડ વખત અર્ગ થાય ત્યારે 1 જૂલ થાય. 10 ની 7 ઘાતને કહેવાય કરોડ. તો 1 કરોડ વખત ટૂંકમાં અર્ગ છે એવા 1 કરોડ વખત એકમ ભેગા થશે ત્યારે 1 જૂલ બને. ટૂંકમાં જૂલ મોટો એકમ છે અને અર્ગ નાનો એકમ છે. તો બંને એકમ તમને યાદ રાખવાનું રિલેશન તમારે. 1 ન્યૂટન બરાબર 10 ની 5 ઘાત ડાઇન અને 1 જૂલ બરાબર 10 ની 7 ઘાત અર્ગ. અને ઊંધું પણ આવડવું જોઈએ. જો કે આ આવડે તો ઊંધું આવડી જશે. શું કે 1 ડાઇન બરાબર 10 ની -5 ઘાત ન્યૂટન અને 1 અર્ગ બરાબર 10 ની -7 ઘાત જૂલ. હકીકતે આના એકમ પરથી આ એકમ ઇઝીલી મળી જાય. કઈ રીતે? કાર્યમાં જો બળ બરાબર શું થાય? બળ બરાબર F બરાબર ma. એના બે એકમ આપણને સંબંધ મળી ગયો. હવે કાર્ય કઈ રીતે મળશે? કાર્ય મળશે F ઇન્ટુ ડી. શું થશે? F ઇન્ટુ ડી. તો અમારે F છે એને CGS-માં ફેરવત કેટલી ઘાત મૂકવી પડે? 10 ની 5 ઘાત મૂકવી પડે. અહીંયા ડીનો એકમ શું થાય? મીટર થાય કે ન થાય? ડીનો એકમ શું થાય? મીટર થાય. મીટરને સેન્ટીમીટરમાં ફેરવત કેટલી ઘાત મૂકવી પડે? 2 ઘાત મૂકવી પડે કે ન મૂકવી પડે? સાબિત થઈ ગયું. કાર્યને તમે CGS-માં લઈ જશો 10 ની 7 ઘાત આવશે. ડાયરેક્ટ આવી ગઈ. ફરતી કહું છું શું કર્યું મેં? કાર્ય બરાબર શું થાય? F ઇન્ટુ ડી. કાર્ય બરાબર બળ ગુણ્યા અંતર. બરાબર? અત્યારે યાદ રાખી લો. કાર્ય બરાબર બળ ગુણ્યા અંતર. તો બળને તમારે CGS-માં ફેરવત શું કરવું પડે? આપણે જોયું હતું. બળને તમારે CGS-માં ફેરવત કેટલું મૂકવું પડે? 10 ની 5 ઘાત. અને અંતર છે, અંતરનો એકમ શું હોય? મીટર. મીટરને તમારે CGS-માં ફેરવત કેટલી મૂકવી પડે? 10 ની 2 ઘાત. તો પણ શું આન્સર આવશે? 10 ની 7 ઘાત જ આવશે. એમ ખબર ન પડે તો આ સિમ્પલ રીત એકમને સરખાવીને તમને શું આન્સર આવશે? 1 જૂલ બરાબર 10 ની 7 ઘાત અર્ગ. તમને પ્રશ્ન પૂછાય કે કાર્યના SI એકમ અને કાર્યના CGS એકમ વચ્ચે સંબંધ શું? તો કાર્યનો SI એકમ બરાબર કાર્યના CGS કરતાં 10 ની 7 ઘાત ગણો છે. તો 1 જૂલ બરાબર 10 ની 7 ઘાત અર્ગ અને 1 ન્યૂટન બરાબર 10 ની 5 ઘાત ડાઇન. તમને પૂછે ડાઇન કોનો એકમ છે? તો શું આવશે? બળનો. ડાઇન કોનો એકમ? તો બળનો આવશે. અર્ગ કોનો એકમ છે? અર્ગ પણ બળનો જ એકમ છે. અર્ગ પણ કાર્ય અથવા ઉર્જાનો જ એકમ છે. બરાબર? તમને પૂછે અર્ગનું MLT શું? અરે ભાઈ, અર્ગ કોનો એકમ છે? કાર્યનો. તો કાર્યનો જે MLT થાય, કાર્યનો MLT શું થાય? M1L2T - 2. એ જ અર્ગનું MLT થાય. બરાબર? અર્ગ શું છે? એકમ છે. કોનો? કાર્યનો. પણ કયો એકમ? CGS એકમ. છે તો એકમ કોનો? કાર્યનો. એ પ્રમાણે તમને પૂછે કે ડાઇન જે છે એનું MLT શું થાય? ન્યૂટનનું MLT કે આપણે ડાઇનનું MLT સ્વરૂપે શું લખાય? તો જે બળને લખાય એ જ MLT સ્વરૂપે ડાઇનને લખાય. ન્યૂટનને જે લખાય શું લખાય? બળને M1L1T - 1 T - 2. તો આ બળનું જે MLT છે એ હકીકત ન્યૂટનને પણ લાગુ પડે અને ડાઇનને પણ લાગુ પડે. ડાઇનને MLT સ્વરૂપે આ પ્રમાણે લખાય. ન્યૂટનને પણ આપણે આ પ્રમાણે લખી શકીએ M1L1T - 2. કારણ કે બંને બળના એકમો જ છે. ખાલી એકમ પદ્ધતિ બદલવાથી એકમ બદલા છે. બરાબર? આપણે આગળ વધશું. તો હમણાં આપણે બળ અને કાર્ય અથવા ઉર્જાના SI એકમ અને CGS એકમની વાત કરી. ચલો ફટાફટ એક શોધી નાખીએ આપણે. પાવર. ઘણી વખત તમને MCQમાં છે ને એમ પૂછશે કે પાવરનો SI એકમ અને પાવરના CGS એકમ વચ્ચે શું સંબંધ છે આપણે મેળવવાનો છે. લખીએ પહેલાં પાવર. ઇંગ્લિશમાં પાવર જ કહેવાય. POWER. બરાબર છે? પાવર પહેલાં સૂત્ર આપણે યાદ કરીએ જેથી આપણે એનું એકમ બનાવી શકીએ. હવે પાવર કોને કહેવાય? ઉર્જા છેદમાં સમય. કેટલા સમયમાં કાર્ય થાય છે એને પણ પાવર કહેવાય. તો કાર્ય બરાબર પાવર બરાબર કાર્યના છેદમાં સમય અથવા પાવર બરાબર ઉર્જાના છેદમાં સમય. તો ચલો એકમ શું બનશે એનો? એકમ બને જૂલ પર સેકન્ડ. તો આપણે ચલો MLT બને કે ન બને? ચલો પાવરનો MLT શું બનશે? અથવા પાવરનો એકમ શું બને? પાવરનો MLT શું બને? M1L2T - 3. કેમ? આ જૂલ અથવા કાર્યનું MLT શું આવે? જૂલનું અથવા ઉર્જાનું કે કાર્યનું MLT શું થાય? M1L2T - 2 અને છેદમાં શું આવશે? T1. એ T1 જો ઉપર શું આવશે? M1L2T - 3. આના પરથી પાવરનો એકમ શું લખાય? આ પ્રમાણે લખાય કિલોગ્રામમાં. કિલોગ્રામ L² તો મીટર સ્ક્વેર છેદમાં સેકન્ડનો ઘન. આ શું આવી ગયો? પાવરનો એકમ. તો યાદ રાખો અહીંયા લખીશું આપણે પાવરનો SI એકમ અથવા એનો MKS એકમ શું થાય? એનું કોઈ નામ નથી, ખાલી આવો જ એકમ આવશે. જૂલ પ્રતિ સેકન્ડ અથવા એને લખાય આ પ્રમાણે કિલોગ્રામ મીટર સ્ક્વેર બાય સેકન્ડનો ઘન. ચલો
પાવર જે છે એનો સીજીએસ એકમ શું થાય, એનું પણ કોઈ નામ નથી, આમ લખાય ને, જૂલનો સીજીએસ થાય અર્ગ અને સેકન્ડનું સીજીએસ સેકન્ડ જ થાય. તો શું આવશે અહીંયા, કિલોગ્રામનું બની જશે ગ્રામ, મીટર સ્ક્વેરનું બની જાય સેન્ટીમીટર સ્ક્વેર અને સેકન્ડનો ઘન રહેશે એમને. ચલો તો આપણે એક કામ કરીએ, પાવરનો એસઆઈ એકમ બરાબર અથવા એનો એમકેએસ એકમ ખાલી જગ્યા સીજી એકમ થાય એ આપણો પ્રશ્ન છે એમસીક્યુમાં. તમને આવું મેં પાવર લીધું છે, તમને કોઈ પણ રાશિ આપી દેશે રકમમાં, બરાબર છે, પણ તમને આ રીત આવડી જશે તો કોઈ તકલીફ પડશે નહીં. ચલો તો પાવરનો એમકેએસ કે એસઆઈ એકમ બરાબર ખાલી જગ્યા સીજીએસ થાય એ આપણે શોધવાનું છે. તો પાવરનો એમકેએસ એકમ શું થાય, કિલોગ્રામ, 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર બાય સેકન્ડ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા, ધારો કે એ આવે છે આન્સર એક્સ. સીજીએસમાં શું આવશે, ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર બાય સેકન્ડનો ઘન. તો આપણે શું કરશું, હવે બે રસ્તા છે કે આ કિલોગ્રામ મીટરને છે ને ગ્રામ સેન્ટીમીટરમાં ફેરવી નાખો, કે ગ્રામ સેન્ટીમીટરને આપણે કિલોગ્રામ સેન્ટીમીટરમાં ફેરવી નાખીએ. તમને ચલો આપણે આ બાજુ લખીએ, 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર બાય સેકન્ડ ક્યુબ બરાબર, ધારો કે આન્સર એક્સ આવે છે. ગ્રામમાંથી કિલોગ્રામમાં જવું હોય, ગ્રામ નાનો એકમ છે, કિલોગ્રામ મોટો એકમ છે, તો શું આવશે, માઇનસ ઘાત આવશે, તો આવશે 10⁻³ ઘાત. આપણને ખબર છે 1 ગ્રામ એટલે 10⁻³ ઘાત કિલોગ્રામ. હવે સેન્ટીમીટરમાંથી મીટરમાં જાવ તો આપણે ખબર છે 1 સેન્ટીમીટર એટલે 10⁻² ઘાત મીટર. સેન્ટીમીટર નાનો એકમ છે, મીટર મોટો એકમ છે, નાના એકમમાંથી મોટા એકમમાં જાવ તો શું આવે, માઇનસ ઘાત આવે. તો સેન્ટીમીટર સ્ક્વેર શું થશે, 10⁻⁴ ઘાત મીટરનો વર્ગ છેદમાં સેકન્ડનો ઘન એમને આવશે, બરાબર છે, કારણ કે સીજીએસમાં પણ સેકન્ડ જ હોય ને એમકેએસમાં કેસઆઈમાં પણ સેકન્ડ જ હોય. તો જો અહીંયા ઉડી ગયું, કિલોગ્રામ ઉડી ગયા બે સાઈડથી, મીટર સ્ક્વેર ઉડી ગયા, સેકન્ડનો ઘન ઉડી ગયો, બીજું શું, ઇમ્પ્લાય ઝેડ વધશે આ રીતે, 1 બરાબર x ગુણ્યા 10⁻⁷ ઘાત. થાય કે ન થાય, એવું શું થાય, 1 બરાબર x ગુણ્યા 10⁻⁷ ઘાત. તો સાબિત શું થયું, x બરાબર 10⁷ ઘાત. કેટલી ઘાત આવશે, x બરાબર 10⁷ ઘાત. લખાઈશું કે ભાઈ પાવર છે, પાવર એ પાવરનો એસઆઈ એકમ કે એમકેએસ એકમ જે છે એ એના સીજીએસ એકમ કરતાં 10⁷ ઘાત ગણો છે. આ પેલા કાર્ય જેવું જ આવ્યું, કાર્ય જેવું શું કામ આવ્યું, અરે ભાઈ સેકન્ડ કાર્યમાં પાવરમાં શું ફરક, કાર્યમાં ખાલી કાર્ય આવે પણ પાવરમાં શું આવે, કાર્ય ભાંગ્યા સમય આવે, પણ આવો સેકન્ડ ને, સેકન્ડ છે એનો એમકેએસ એકમ પણ સેકન્ડ છે, અને સોરી જે સમય છે એનો એમકેએસ કે એસઆઈ એકમ પણ સેકન્ડ છે, અને એનો સીજીએસ એકમ પણ સેકન્ડ છે. ટૂંકમાં ખાલી ચેન શેમાં આવશે, જૂલમાં આવશે. શેમાં આવે, જૂલમાં. સેકન્ડ, તો સેકન્ડ રહેવાનું છે. તો 1 જૂલ એટલે કેટલા અર્ગ થાય, 10⁷ ઘાત અર્ગ. એટલા માટે પાવરનો અને કાર્યમાં કેટલી ઘાત આવી, 10⁷ ઘાત આવે છે. તો આ વાત અહીંયા પૂરી થાય છે. આવા તમને ભવિષ્યમાં કોઈ પણ રાશિ આપી દે અને તમને કહે કે ભાઈ આના એસઆઈ એકમ અને આ જે રાશિ છે એના સીજીએસ એકમનો સંબંધ શું હોય, તો તમારે આ પ્રમાણે મેળવવાનું. શું કરવાનું, એટલે કિલોગ્રામ મીટરને સેકન્ડમાં ફેરવી દેવાનું. પછી જસ્ટ કિલોગ્રામમાંથી ગ્રામમાં જાઓ તો સીજીએસ મળે, મીટરમાંથી સેન્ટીમીટરમાં જાઓ તો સીજીએસ મળે, અને સેકન્ડનું સેકન્ડ રહેવા દેવાનું. આપણે જે પ્રમાણે દાખલા સોલ્વ કરતા હતા કે 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર બાય સેન્ટીમીટર ક્યુબ બરાબર ખાલી જગ્યા ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર બાય સેકન્ડ ક્યુબ થાય. ધારો કે એક્સ મૂકી દેવાનું, એક્સને કરતા બનાવો તમારો આન્સર આવી જશે. તો શું આન્સર આવશે પાવર માટે, પાવરનો એસઆઈ એકમ અથવા એસઆઈ એકમ એમકેએસ એકમ છે એ સીજીએસ એકમ કરતાં 10⁷ ઘાત ગણો મોટો છે, અથવા 1 કરોડ ગણો મોટો છે, એવું સાબિત થાય છે. નેક્સ્ટ જોઈએ આપણે નવું. હવે એક અતિ મહત્ત્વની વાત આપણે કરવાની બાકી રહી આ ચેપ્ટરમાં, બરાબર છે. એ કઈ વાત છે, જુઓ, હું તમને એમ કહું કે કોઈ એકમ પદ્ધતિમાં એકમ ધારો કે લંબાઈ લઈએ, આપણે એકદમ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, લંબાઈનો એસઆઈ એકમ શું, સીજીએસ એકમ છે. ચલો, તો લંબાઈનો એસઆઈ એકમ મીટર આવે, લંબાઈનો સીજીએસ એકમ સેન્ટીમીટર આવે. મારે બંને સરખાવવા છે, તો શું એમ લખી શકો મીટર બરાબર સેન્ટીમીટર? ના, એ ખોટી વાત છે. પણ તમે એમ લખી શકો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. લખાય કે ન લખાય? હા, લખાય. ટૂંકમાં તમારે એક એકમ પદ્ધતિમાંથી બીજી એકમ પદ્ધતિમાં જાઓ, અથવા તમે એક જ રાશિના એક એકમમાંથી બીજા એકમમાં જાઓ, ત્યારે એક સંખ્યા વડે ગુણવા પડે કે ભાંગવા પડે. શું કરવું પડે? સંખ્યા વડે ગુણવા પડે કે ભાંગવા પડે. તો આમ લખાય, આ જે મૂલ્ય છે ને કહી દઉં વેલ્યુ, ઇંગ્લિશમાં મૂલ્યને શું કહેવાય? મૂલ્યને કહેવાય વેલ્યુ અથવા મેગ્નિટ્યુડ. શું કહેવાય? મેગ્નિટ્યુડ. તો આને શું કહેવાય? M1 એટલે કે આ એક યુનિટ. એકમને શું કહેવાય? યુનિટ. શું કહેવાય? યુનિટ એટલે એકમ. તો M1 U1 ઇઝ ઇક્વલ ટુ આ બીજું મૂલ્ય બીજી એકમ પદ્ધતિમાં M2 U2. તો યાદ રાખજો, કોઈ પણ એકમ માટે હંમેશા સાચું. શું સાચું? M1 U1 બરાબર M2 U2. M1 શું છે? આપેલી એકમ પદ્ધતિમાં અથવા આપેલા એકમ મુજબ એનું મૂલ્ય કેટલું છે. U1 શું છે? કોઈ એકમ. M2 શું છે? U2 એકમ મુજબ એનું મૂલ્ય કેટલું છે. અને U2 શું છે? બીજો એકમ. જેમ કે જો લીખું છે અહીંયા કે 1 મીટર
બરાબર 100 સેન્ટીમીટર. તો અહીંયા M1 છે, જો M1 એટલે લંબાઈ નથી, એ M1 સિમ્પલ નામ આપ્યું છે મેગ્નિટ્યુડના આધારે માપ. તો પહેલી માપ ગુણ્યા એનો એકમ ઇઝ ઇક્વલ ટુ બીજો માપ ગુણ્યા એનો એકમ. સમજ પડે કે નહીં પડતી? હંમેશા સાચું થશે. શું થાય સાબિત? M1U1 બરાબર M2U2. ફરીથી કહું છું, શું કહું છું એ, ધારો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર છે, તો એકને કહી દઉં મીટરનું મૂલ્ય 1 એટલે M1, મીટરને કહી દઉં પહેલો એકમ U1, 100ને કહી દઉં બીજા એકમનું મૂલ્ય M2 અને U2 થશે સેન્ટીમીટર. એ જ રીતે આપણે હમણાં જે આપણે સંબંધ જોયો કે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાયન. ચલો એના માટે લખો, શું લખાશે? M1U1 બરાબર M2U2 લખાય કે ના લખાય? લખાશે. બરાબર. આપણે આગળ વધીએ તો આમાં મારે M1 થશે 1, U1 થાય ન્યૂટન, M2 થાય 10⁵ અને U2 થાય ડાયન. તમે કોઈ પણ રાશિ માટે લખી શકો છો. જેમ કે તમને કહું કે ભાઈ 10 mm બરાબર 1 સેન્ટીમીટર લખાય કે ન લખાય? તો આમ તમે કહી શકો M1U1 બરાબર M2U2. બરાબર છે. તો આનો આપણે આગળ ભવિષ્યમાં યુઝ કરવાના છીએ. આપણે આગળ વધીએ. આપણા સ્વાધ્યાયમાં એક દાખલો આપેલો છે, એક્ઝામ્પલ 2.3. એ ગણવા માટે તમને જે હમણાં શીખવાડ્યું M1U1 બરાબર M2U2 કે જે કોઈ પણ રાશિના એકમ માટે સાચું છે. તમે એકમ પદ્ધતિમાંથી બીજી એકમ પદ્ધતિમાં જાઓ ત્યારે તમે સૂત્ર વાપરી શકો M1U1 બરાબર M2U2. બરાબર. આપણે હમણાં જોયું કે મીટરમાંથી સેન્ટીમીટરમાં જવું હોય તો શું લખાય? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો ત્યાં પણ લાગુ પડે M1U1 બરાબર M2U2. હવે આ જે દાખલો છે એની રકમ તમને તમારી સ્ક્રીન પર દેખાય જ છે. કે રકમમાં કંઈક કેલરીની વાત કરે છે અને આપણને સંબંધ આપ્યો છે 1 કેલરી બરાબર 4.2 જૂલ. જો આપણે જે જૂલ છે એ ઉર્જાનો એસઆઈ એકમ છે, પણ આપણે ઘણી વખત ઉર્જાને આપણે વ્યવહારિક રોજિંદા જીવનમાં આપણે કેલરી પણ વાપરીએ છીએ કે ભાઈ આ વસ્તુ ખાવાથી આટલી કેલરી મળે, આ વસ્તુ ન ખાવાથી આટલી કેલરી બંધ થશે, કે સ્વિમિંગ કરો તો આટલી કેલરી બંધ થાય, આટલું ફેટ બંધ થાય. બરાબર. તો કેલરી આપણો વ્યવહારિક એકમ છે ઉર્જાનો, પણ એસઆઈ એકમ કેવો છે? જૂલ છે. તમને અહીંયા 1 કેલરી બરાબર 4.2 જૂલ આપ્યા છે. એક્ઝેક્ટલી લગભગ આટલું હોય, 1 કેલરી બરાબર 4.186 જૂલ. બરાબર છે. પણ અહીંયા 4.186 છે એને 4.2 કરી નાખેલા છે. કંઈ વાંધો નહીં, આપણે કંઈ વાંધો નથી. આગળ વધીએ તો મને સંબંધ શું આપ્યો? અહીંયા 1 કેલરી બરાબર 4.2 જૂલ આપ્યા. હવે હમણાં તમને શીખવાડ્યું છે જૂલ એટલે શું થાય? જૂલ એટલે થાય કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. તો આમ લખાય 1 કેલરી બરાબર, આ લખું સાઈડમાં, મને કંઈક આવું કીધું છે, 1 કેલરી બરાબર 4.2 જૂલ. આ ખબર પડી? આગળ વધીએ તો હવે આપણે જૂલને શું લખીએ? 1 કેલરી બરાબર એમને રાખીએ, 4.2 એમને રાખીએ. જૂલને શું કહેવાય? કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ. જો અહીંયા આપણે આવ્યું, શું આવ્યું? M1U1 બરાબર M2U2. આવ્યું કે ના આવ્યું? આવશે, બધી જગ્યાએ આવશે. બરાબર છે. જોતા આવડવું જોઈએ, બધી જગ્યાએ આવશે. તો આપણે આ લખ્યું. હવે આપણને શું કહે છે? હવે આપણને એમ કહે છે કે તમે 1 કિલોગ્રામ છે ને એને આલ્ફા કિલોગ્રામ કહી દો, તમે 1 મીટર છે એને બીટા મીટર કહી દો, અને તમે જે 1 સેકન્ડ માપો છો એને ગેમા સેકન્ડ કહો. તો હવે કેલરીનું માપ કેટલું આવે? સમજ પડે છે? આ કેલરીનું માપ ક્યારે મળે? તમે જૂલ કેટલા લ્યો? 1 જૂલ બરાબર કેટલા મૂકો? 1 જૂલ મૂકો આટલા. 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર મૂકો ત્યારે. બરાબર. તો આપણે જે અત્યારે રનિંગ પદ્ધતિ વાપરીએ છીએ એમાં દળ 1 કિલોગ્રામ લઈએ, લંબાઈ 1 મીટર લઈએ અને સમય જો 1 સેકન્ડ લેવામાં આવે તો આપણો 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર થાય. અને ત્યારે 1 કેલરી બરાબર 4.2 જૂલ થાય, અથવા 1 કેલરી બરાબર 4.2 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર થાય. પણ આ લોકો એમ કહે છે કે તમે જેને 1 કિલોગ્રામ આપો છો એની જગ્યાએ આલ્ફા કિલોગ્રામ કહી દો. તમે 1 મીટર લંબાઈ માપો એની જગ્યાએ તમે બીટા મીટર લંબાઈ માપો. બીટા કંઈક એકમ હોઈ શકે, મૂલ્ય હોઈ શકે. અને જે સમય છે 1 સેકન્ડ માપો છો એની જગ્યાએ ગેમા સેકન્ડ માપો. તમે દળ 1 કિલો જગ્યાએ આલ્ફા કિલોગ્રામ માપો, લંબાઈ 1 મીટર જગ્યાએ બીટા મીટર માપો, અને સમય છે 1 સેકન્ડ જગ્યાએ ગેમા સેકન્ડ માપો. તો હવે કેલરીનો એકમ કેટલા જૂલ થાય એ આપણે શોધવાનું છે. બરાબર છે. તમને લખ્યું છે જૂની એકમ પદ્ધતિ, એટલે આપણે અત્યારે જે રનિંગમાં વાપરીએ છીએ, અને આજે લોકો કહે છે એ નવી એકમ પદ્ધતિ કહી દઈએ. જૂની એકમ પદ્ધતિમાં આપણે દળ બરાબર 1 કિલોગ્રામ છે, લંબાઈ બરાબર 1 મીટર છે, અને સમય બરાબર 1 સેકન્ડ છે. અને એ નવી એકમ પદ્ધતિ પ્રમાણે દળ આલ્ફા કિલોગ્રામ, લંબાઈ બીટા મીટર અને સમય 1 ગેમા સેકન્ડ છે. હવે અહીંયા આપણને આ એકમ પદ્ધતિ પ્રમાણે કેલરીનું મૂલ્ય કેટલું મળે છે? કેલરીનું મૂલ્ય કહું છું 4.2 જૂલ. કેટલું મળે? 4.2 જૂલ. તો આપણે આ એકમ પદ્ધતિ પ્રમાણે કેલરીનું મૂલ્ય શોધવાનું છે. યાદ રાખો, આ ટાઈપના દાખલા કે જેમાં તમને એક એકમ પદ્ધતિ પ્રમાણે મૂલ્ય આપ્યું છે અને બીજી એકમ પદ્ધતિ પ્રમાણે મૂલ્ય જોઈએ છે, તરત આ ભાઈને યાદ કરવાના.
આ સૂત્ર શું કહે છે? m1u1 બરાબર m2u2. એક એકમ પદ્ધતિમાં મૂલ્ય m1 છે અને બીજી એકમ પદ્ધતિમાં મૂલ્ય m2 છે. તમારે જો m2 જોતું હોય તો સૂત્ર મૂકવાનું શું? m1u1 બરાબર m2u2. તમારી પાસે m1 હોય, u1 હોય અને u2 હોય, તમને m2 મળશે કે નહીં મળે? મળશે. ચલો, તો જૂની એકમ પદ્ધતિ પ્રમાણે અને નવી એકમ પદ્ધતિ પ્રમાણે સૂત્ર સરખાવીએ. સાબિત શું થશે? m1u1 ઇઝ ઇક્વલ ટુ m2u2. થાય કે ન થાય? ચલો આગળ વધીએ. m1 કેટલા છે? તો પહેલી એકમ પદ્ધતિ પ્રમાણે આપણે જે રનિંગ યુઝ કરીએ છીએ એ એકમ પદ્ધતિ પ્રમાણે કેલરીનું માપ કેટલું છે? 4.2 જૂલ. કેટલું છે? 4.2 જૂલ. તો લખીએ અહીંયા 4.2 જૂલ ઇઝ ઇક્વલ ટુ m2. m2 આપણે શોધવાનું છે. m2 એમ રાખીએ ઇન્ટુ u2. ચલો ઘણી જવા દઈએ, અહીંયા એમ રાખું છું, હમણાં ખબર પડશે u2 બરાબર શું મૂકું. આગળ વધીએ. અહીંયા આવશે 4.2 એમ રાખો. જૂલને શું કહેવાય? જો જૂલને લખ્યું છે 1 જૂલ બરાબર શું થાય? 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ. કઈ રીતે આવે? તમે દળ 1 કિલોગ્રામ લ્યો, તમે જે મીટર છે 1 મીટર લ્યો, સેકન્ડ છે 1 સેકન્ડ લ્યો, તો 1 મીટર ગુણ્યા 1 મીટરનો વર્ગ છેદમાં 1 સેકન્ડનો વર્ગ, એને કહેવાય 1 જૂલ. તો જૂલને શું આવશે અહીંયા? 1 કિલોગ્રામ ગુણ્યા 1 મીટર સ્ક્વેર છેદમાં 1 સેકન્ડ સ્ક્વેર બરાબર ઇઝ ઇક્વલ ટુ m2. ચલો, અહીંયા દળ તમે 1 કિલોગ્રામ લીધું. હવે કેટલું લેવાનું છે? નવી એકમ પદ્ધતિ પ્રમાણે આલ્ફા કિલોગ્રામ લેશું ઇન્ટુ 1 મીટર સ્ક્વેર છે ત્યાં શું આવશે? લંબાઈ તમારી 1 મીટર હોય, હવે થઈ જશે બીટા મીટર. તો અહીં તો મીટરનો વર્ગ છે, તો શું કરશું? બીટા સ્ક્વેર મીટર સ્ક્વેર ને 1 મીટર લંબાઈ જગ્યાએ તમે શું લખવાનું? બીટા મીટર લંબાઈ. તો અહીં તો મીટરનો સ્ક્વેર છે, તો 1 મીટર સ્ક્વેર બરાબર બીટા સ્ક્વેર મીટર સ્ક્વેર. આગળ વધીએ. તમારી સેકન્ડ શરૂઆતમાં 1 સેકન્ડ હતી, હવે તમારે લેવાની ગેમા સેકન્ડ. તો અહીં તો સેકન્ડનો સ્ક્વેર છે, શું કરશું? 1 સેકન્ડનો વર્ગ અહીંયા લખશું ગેમા સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા આવશે ગેમા સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર. આટલું પૈતા પછી આગળ વધીએ. તો બધું ગુણાકાર કરો. 1 ગુણ્યા 1 ભાંગ્યા 1 એ એક જ થાય, ગુણ્યા 4.2. તો આવશે અહીંયા 4.2 ગુણ્યા આવશે કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, ચલો m2 મૂકી દઈએ એમને, m2 એમને રાખીએ. અહીંયા શું આવશે? આલ્ફા બીટા સ્ક્વેર છેદમાં ગેમા સ્ક્વેર ઇન્ટુ કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. આ બધું ઉડશે કે નહીં ઉડે? કિલોગ્રામ મીટર સ્ક્વેર પર ઉડી ગયા. આપણે શોધવાનું છે m2. તો m2 નું કરતા બનાવો. સભી શું થશે? m2 બરાબર આ 4.2 આગળ આવશે એમને, આ બીટા ગેમા સ્ક્વેર ઉપર આવશે, ગેમા સ્ક્વેર છેદમાં શું આવશે? આલ્ફા બીટા સ્ક્વેર. અને વ્યવસ્થિત લખું તો આમ લખાય m2 બરાબર 4.2 ગુણ્યા આલ્ફાની કેટલી ઘાત લખાય? -1 ઘાત લખાય. બીટાની કેટલી ઘાત લખાય? -2 ઘાત લખાય. અને ગેમાની ઘાત 2 થઈ જશે. તો આ તમારો જવાબ આવી ગયો. સાબિત થાય છે. શું સાબિત કરવાનું હતું? કે હવે નવું મૂલ્ય જે મળે છે એ કોના સમપ્રમાણમાં હોય? આલ્ફાની -1 ઘાત, બીટાની -2 ઘાત અને સોરી દેખાતું નહીં હોય, હું ફરીથી રિપીટ કરી દઉં શું લખ્યું છે મેં. આ બંને ઉડશે બરાબર, કિલોગ્રામ વાળું પદ આખું ઉડી જશે. તો વચ્ચે શું? 4.2 બરાબર m2 ગુણ્યા આલ્ફા બીટા સ્ક્વેર બાય ગેમા સ્ક્વેર. મારે m2 શોધવા માટે m2 કરતા બનાવો, તો આખું આ પદ આ બાજુ જશે. તો m2 બરાબર 4.2 ગુણ્યા ગેમા સ્ક્વેર ઉપર આવશે, આલ્ફા બીટા સ્ક્વેર નીચે આવશે. ઉપર લઈ જાઓ તો લખાશે m2 બરાબર 4.2 ગુણ્યા આલ્ફાની -1 ઘાત, બીટાની -2 ઘાત અને ગેમાની 2 ઘાત. બરાબર છે? તો આ સાબિત થયું. સાબિત શું કરવાનું હતું? સાબિત એવું કરવાનું હતું કે તમે લંબાઈ છે એને 1 મીટરની જગ્યાએ ગામા મીટરમાં માપો, દળ છે એને 1 કિલોગ્રામની જગ્યાએ આલ્ફા કિલોગ્રામમાં માપો, અને સમય છે 1 કિલોગ્રામની જગ્યાએ ગેમા સેકન્ડમાં માપો. તો જો તમે જૂની એકમ પદ્ધતિ પ્રમાણે જાઓ ત્યારે કેલરીનું મૂલ્ય 4.2 જૂલ મળતું હોય, તો આજે નવી એકમ પદ્ધતિ આપણે લેવા દળ લંબાઈ સમય માટે, તો કેલરીનું મૂલ્ય કેટલું મળે? તો આન્સર આવી ગયો. શું આન્સર આવશે? નવી એકમ પદ્ધતિ પ્રમાણે, એટલે કે તમે દળને આલ્ફા કિલોગ્રામ, લંબાઈને બીટા મીટર અને સમયને ગેમા સેકન્ડ પ્રમાણે માપ્યો, તો નવી એકમ પદ્ધતિમાં કેલરીનું મૂલ્ય મળશે 4.2 ગુણ્યા આલ્ફાની -1 ઘાત, બીટાની -2 ઘાત અને ગેમાની 2 ઘાત. જે આપણે સાબિત કરવાનું હતું એ થઈ ગયું છે. દાખલામાં સિમ્પલ દાખલો છે, જસ્ટ તમારે આ સરખાવવાનું છે. હવે યાદ કેમ અક્ષર આ વાપરવું? આ પ્રમાણે યાદ કરવાનું. તમને એક એકમ પદ્ધતિમાં મૂલ્ય આપ્યું છે અને તમને કોઈ નવી એકમ પદ્ધતિમાં મૂલ્ય માંગ્યું છે. સૂત્ર શું આવશે? m1u1 બરાબર m2u2. m1 શું છે? જૂની એકમ પદ્ધતિ પ્રમાણે કેટલું મૂલ્ય છે. u1 શું છે? જૂની એકમ પદ્ધતિનો એકમ. m2 શું છે? જૂની એકમ પદ્ધતિ નવી એકમ પદ્ધતિ પ્રમાણે કેટલું મૂલ્ય મળે. અને u2 શું છે? u2 છે નવી એકમ પદ્ધતિનો એકમ. તો આપણે અહીંયા એવું વિચાર્યું કે એક કેલરી, આપણે કેલરીનું માપ શોધવાનું છે, પણ કેલરીનું મૂલ્ય તમે ડાયરેક્ટ શોધી શકો નહીં, કારણ કે કેલરી છે એ એસઆઈ એકમ નથી. તો આપણે કેલરીને શેમાં લઈ ગયા? એસઆઈ એકમમાં લઈ ગયા. તો આપણને ખબર પડી 1 કેલરી બરાબર 4.2 જૂલ થાય. હવે જૂલમાંથી આપણે શેમાં ઠપકો મારશું? તમને જૂલનું કાંઈ સંબંધ નથી આપ્યો. તમને સંબંધ કોનો આપ્યો? કિલોગ્રામ મીટર અને સેકન્ડનો. એટલા માટે આપણે જૂલમાંથી આમાં ઠેકડો મારવો પડ્યો. બાકી તમને ડાયરેક્ટ જૂલનો કહી દે કે આ જૂલમાંથી સીધા આમાં જાઓ
તો આપણે ડાયરેક્ટ લખી નાખે, પણ એ તમને જૂલની કોઈ માહિતી નથી આપી. તમને કોઈ માહિતી આપી છે કિલોગ્રામ, મીટર અને સેકન્ડની, એટલા માટે આપણે જૂલમાંથી કિલોગ્રામમાં જવું પડ્યું, કિલોગ્રામ મીટર સ્ક્વેર બાય સેકન્ડ સ્ક્વેરમાં. તો આપણે લખવું અહીંયા કે જૂની એકમ પદ્ધતિ પ્રમાણે એકમ કયો છે, સોરી જૂની એકમ પદ્ધતિ પ્રમાણે કેલરીનું મૂલ્ય કેટલું? 4.2. એકમ કયો? જૂલ. ધારો કે નવી એકમ પદ્ધતિ પ્રમાણે કેલરીનું મૂલ્ય મળે છે M2 અને નવો એકમ છે U2. હવે M1 4.2 એમ રાખ્યા અને જૂલને શું કહેવાય? કિલોગ્રામ. 1 કિલોગ્રામ 1 મીટર સ્ક્વેર છેદમાં 1 સેકન્ડ સ્ક્વેર. તમે કોઈ પણ જગ્યાએ એક વડે ગુણી શકો ને એક વડે ભાગી શકો, કે લખું શું છે આ? કિલોગ્રામ મીટર સ્ક્વેર બાય સેકન્ડ સ્ક્વેર જ છે. નવી એકમ પદ્ધતિ પ્રમાણે મૂલ્ય મૂક્યું M2 અને એકમ છે U2. U2 શું આવશે? કે જ્યાં દળ છે એને શું મૂકવાનું? 1 કિલોગ્રામ જ્યાં દળ દેખાય, ટૂંકમાં જ્યાં કિલોગ્રામ દેખાય ત્યાં તમારે આલ્ફા કિલોગ્રામ મૂકવાનું, જ્યાં મીટર દેખાય ત્યાં બીટા મીટર મૂકવાનું, અને જ્યાં સેકન્ડ દેખાય ત્યાં ગેમા સેકન્ડ મૂકવાનું. આપણે કિલોગ્રામ છે એ જગ્યાએ શું મૂકશું? આલ્ફા કિલોગ્રામ. જ્યાં મીટર છે ત્યાં શું મૂકીશ? બીટા મીટર. પણ એ તો મીટરનો સ્ક્વેર છે, શું કરીશ? મીટરનો સ્ક્વેર થાય, બીટા સ્ક્વેર મીટર સ્ક્વેર. અને જ્યાં સેકન્ડ દેખાય ત્યાં સેકન્ડ જગ્યાએ શું મૂકી દઈશ? ગેમા સેકન્ડ મૂકીશ. એટલે કાંઈ સ્ક્વેર છે તો શું આવશે? ગેમા સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર. તો આ બાજુ કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર અને આ બાજુ પણ કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર ઉડી ગયા. તો બધું ખાલી આટલું 4.2 બરાબર M2 ગુણ્યા આલ્ફા બીટા સ્ક્વેર બાય ગેમા સ્ક્વેર. M2 ને કરતા બનાવો, આ તમારો જવાબ આવશે.